અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અને કૈવલ્ય જ્ઞાનપીઠના એક જગતગુરુ તરીકે અને દેશના અદના એક નાગરિક તરીકે સમગ્ર દેશના મતદારોને મારી એક વિનમ્ર અપીલ છે કે 5 વર્ષે આપણને એક તક મળે છે લોકશાહીને સુરક્ષિત કરવા માટેનું ચૂંટણીનું એક મહોત્સવ. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાતમાં 7 મે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન મેળો યોજાવાનો છે. મતદાન કરવું એ આપણું કર્તવ્ય છે અને આપણો અધિકાર છે. આપણી સરકાર ચૂંટવાનો આપણને બંધારણીય અધિકાર મળ્યો છે, તો આ અધિકારનો ઉપયોગ આપણે અચૂકપણે કરવો જોઈએ. હા, મે મહિનો છે, ગરમી છે, પણ ગરમીમાં પણ આપણે આપણું અગત્યનું કામ તો કરતા હોઈએ છીએ. તો હું સમજુ છું કે આ તો આપણા જીવનનું વિશેષ અગત્યનું કામ છે, એમાં ઢીલાશ કરવાની નહીં. ખાસ અમારા યુવાનોને હું કહું છું કે તમે તમારા ભવિષ્ય માટે, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સારી સરકાર, સારા પ્રતિનિધિ ચૂંટવાનો તમને અધિકાર મળ્યો છે, એનો ઉપયોગ કરો. અને બહેનો પણ, યુવાનો અને બહેનો પોતાનું ગમે એટલું કામકાજ હોય તો પણ છોડીને, કારણ કે 5 વર્ષ એક જ તક મળવાની છે, ગરમીની પરવા કરશો નહીં, મત આપવાનું ચૂકશો નહીં. યાદ રાખો, 7મી મે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. અને સવારના પહોરમાં તો ઠંડક હોય, વહેલા નીકળી જવું અને આપણો મત આપણે આપી દેવો, પછી દિવસભર આપણે ફ્રી રહીએ. અને કદાચ મોડું નીકળાય તો પણ જવું, પણ મત આપવાનું ચૂકશો નહીં. એવા તમામ મતદારોને મારી હાર્દિક અપીલ છે. હું પણ મત આપું છું અને હું પણ મત આપવા જવાનો છું. ગમે એટલી લાંબી લાઈન હશે તો હું પણ લાઈનમાં ઊભો રહીશ અને મારા મતાધિકારનો હું ઉપયોગ કરીશ. તો આપ સૌ પણ ચોક્કસ કરજો.